ચલાળાના મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાળા સુરત દ્વારા સેવાભાવી મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું। ધારી તાલુકાના ચલાળાના દાન મહારાજની પાવન ભૂમિ ચલાળામાં સાંઈ મંદિરના સાનિધ્યમાં છેલ્લા 17 વર્ષથી સેવા આપી રહેલ સેવાભાવી મિત્રોનું સૌ પ્રથમ વખત મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની, લલિતભાઈ મહેતા દ્વારા દરેક મિત્રોનું સન્માન ગિફ્ટ અને વસ્તુઓ આપીને કરવામાં આવ્યું હતું। દરેક સેવા કાર્યમાં ખડે પગે હાજર રહી નિસ્વાર્થ ભાવથી સેવા આપી રહેલ ધર્મેશભાઈ જાની, દીપભાઈ મહેતા, વિજયભાઈ મહેતા, મિતેશભાઈ ભટ્ટ, રજનીભાઈ તેમજ ચંદ્રેશભાઈ કાકડિયા, કિશનકુમાર રાઠોડ સહિતના સેવાભાવી મિત્રોએ સેવા આપી હતી। કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ મહેતાએ કર્યું હતું। ચલાળા નગરપાલિકાના પ્રમુખ ભૈલુભાઈ વાળા તથા સભ્યોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા। આજે સાંઈ મંદિરના સાનિધ્યની અંદર શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અમે જે કાર્યક્રમ રાખેલો હતો કે હમણાં જ થોડા સમય પહેલાં પત્રકારોનું સન્માન સમારંભ કરેલો હતો, એવી અન્ય બીજી સેવાકીય પ્રવૃત્તિ હાલતી હોય એમાં જે કાર્યક્રમને સફળ બનાવવા માટે જે સ્વયંસેવક ભાઈઓ અમારી સાથે કામ કરતા હોય, જે શ્રમદાન આપતા હોય, એ બધાનું અમે સન્માન માટેનો કાર્યક્રમ રાખેલો હતો। આ સન્માન કાર્યક્રમની અંદર ચલાળાના આમંત્રિત મહેમાનો, આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોનો અંદરથી આવેલા મહેમાનો બધા આવ્યા હતા અને આ કાર્યક્રમ અમને સફળ બનાવવામાં બધાનો સહયોગ મળ્યો હતો। અને કેટલા વ્યક્તિઓનું સન્માન આજે અમે જે અમારા અવારનવાર કાર્યક્રમની અંદર સ્વયંસેવક ભાઈઓ છે એટલા અમે 25 સ્વયંસેવક ભાઈઓની અંદર એમને કીટ આપી અને એનું સન્માન કરવામાં આવ્યું હતું। એ બદલ સ્વયંસેવક ભાઈઓની અંદર પણ આનંદનો લાગણી ઊંચી થઈ કે અમારું આ સન્માન આજે આ સંસ્થાએ અમારી કદર કરી અને કર્યું, એ બદલ એ જે સ્વયંસેવક ભાઈઓ પણ આ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો। ઓકે દાદા।